લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લખતર શહેરમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં અને ઘરોમાં પાણી ભરાયા છે. લખતરમાં પડેલા 87 mm વરસાદને લઈને દરબારી જીન કમ્પાઉન્ડ પાસે રહેતા રહીશોમાં ઘરમાં પાણી ઘૂસ્યા છે. લખતર રબારીવાસના રહીશો પણ દ્વારા લખતર મામલતદાર કચેરી ખાતે મામલતદારને રજૂઆત કરવા પહોંચ્યા હતા. મામલતદારને રજૂઆત કરતા મામલતદાર, ટીડીઓ, ગ્રામ પંચાયત, સરપંચ, તલાટી સહિતના અધિકારીઓ ભરાયેલા પાણીના સ્થળ વિઝિટ માટે પહોંચ્યા હતા. લખતર શહેરના રહીશો દ્વારા ગામના સરપંચ, તલાટી, ટીડીઓ તેમજ મામલતદારને રજૂઆત કરી નારાજગી વ્યક્ત કરી હતી. ઉચ્ચ અધિકારીને રજૂઆત કરતા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી દ્વારા પાણી કાઢવા માટેનું વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવામાં આવી. લખતર શહેર પ્રી મોન્સૂન કામગીરી ઉપર ઉઠ્યા અનેક સવાલો. નીચાણવાળા વિસ્તારમાં ભરાયા હતા વરસાદી પાણી. લખતર શહેરમાં વિસ્તારમાં આવેલા દરબારી જીન કમ્પાઉન્ડ પાસે રહેતા રહીશોના ઘરમાં તારીખ 4 જુલાઈએ પડેલા 87 mm વરસાદના કારણે પાણી ભરાવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે લખતર જીન પાસે રહેતા રહીશોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા. ઘરમાં પાણી ઘૂસી ગયાના જીન કમ્પાઉન્ડ રબારીવાસના રહીશો દ્વારા પણ લખતર મામલતદાર RR પટેલ, ટીડીઓ શ્વેતાબેનને પણ રજૂઆત કરવામાં આવી. સરપંચ પ્રતિનિધિ ગંગારામભાઈ પટેલ અને તલાટી કાંતિભાઈ ચાવડાને ઘરમાં ઘૂસેલા પાણીના વિડીયો અને પાણી ફરી વળવાની જાણ થતાં વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ પાણી નિકાલની જગ્યાએ અન્ય વ્યક્તિએ કોર્ટ મેટર કરી હોય અને કોર્ટ મેટર ચાલતી હોય છે. જ્યાં સુધી કોર્ટ મેટર પૂર્ણ ન થાય ત્યાં સુધી ગ્રામ પંચાયત દ્વારા નિકાલ માટેનું વૈકલ્પિક વ્યવસ્થા મુજબ પાણી કાઢવા માટેનું મશીન હાલ મૂકવામાં આવ્યું છે. આગામી દિવસોમાં વધુ વરસાદ આવે તો સ્થળાંતર કરવા માટેની પણ વ્યવસ્થા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ઘનશ્યામભાઈ ખોડાભાઈ મારું નામ છે, ખંભાળી. અને આ લખતર આનંદ શેરીમાં અમે રહીએ છીએ, બરાબર. રબારી શેરી ગણાય છે. અને એ વર્ષોથી પાણી ચાલતું હતું અહીંયા. એટલે રાજાશાહી વખતે પાણી આ ખાડ્યા એમ કે નીકળતું જ હતું. પણ આમ હમણાંથી 6 તારીખથી આ બંધ કરી દીધેલું છે. અને અમે બધે અરજીઓ કરી 6 તારીખે. કોને કર્યું? આ બંધ એનો હુકમ આવ્યો તો કરશને બંધ કરેલું, બરાબર. કરશનભાઈ જાદવજીભાઈ. અને 6 તારીખ પછી અમે બધી જગ્યાએ અરજીઓ આપી, મામલતદારને આપી, ટીડીઓને આપી અને સરપંચે આવી ગયા, બધા આવી ગયા. પણ તોય છતાં હજુ આનો કોઈ નિકાલ આવ્યો નથી. અને અત્યારે બધાના ઘરમાં પાણી કરી ગયું, બરાબર. અને બધાના એમ કે માલ સામાન આ તે બધું પલળી ગયું. અને 2-2.5 ઇંચ વરસાદમાં જો આટલું થઈ શકતું હોય તો પછી 8-10 ઇંચ વરસાદ થાય તો શું થાય ઘરને? આ શું બધા ઘરો પડી જાય? આ તો તાત્કાલિક આનો પાણીનો નિકાલ કરવો જોઈએ અને નિકાલ થવો જોઈએ એવો અમારી આખી અધિકારી જવાબ નથી દેતા. તો અધિકારી બધાનો અમારે એમ કે અમારા ગામનો શેરીવાળાનો બધાનો અમારો એવું છે કે આનો નિકાલ તાત્કાલિક કરે.